એસવીએમ સ્કૂલ ભરૂચ ખાતે ફાયર એન્ડ સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રેનિંગમાં તજજ્ઞ અનિલભાઈ ચૌહાણ દ્વારા ફાયર થાય ત્યારે કઈ સેફટી રાખવી તેની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 8 થી 10 તથા ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં ઇમરજન્સીમાં કેવી રીતે ફાયર એક્સ્ટિંગ્વિશર ચલાવવા અને તેને ચલાવવા માટેની PASS મેથડ વિશે સમજણ આપવામાં આવી હતી। ફાયરના પ્રકાર કેટલા હોય અને જ્યારે આગ લાગે તેને કયા પ્રકારનું એક્સ્ટિંગ્વિશર વાપરવું તે પણ સમજાવવામાં આવ્યું। આ બાદ ઇમરજન્સી ટીમ પણ બનાવવામાં આવી, જેમાં નોન ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફનો સમાવેશ કરી ઇમરજન્સીમાં વર્ક ડ્રાઈવની સમજણ આપવામાં આવી હતી। એક ફાયર ડેમોનું પણ આયોજન કરી તહ લાવવા માટેની સમજ આપવામાં આવી હતી, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। એ પરિસ્થિતિની અંદર એ લોકો કેવી રીતે હેન્ડલ કરે, પોતાની પાસે જે જોગવાઈ છે, જે સગવડ છે એને કેવી રીતે યુઝ કરી શકાય, અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સાથે અમે આજનું ટ્રેનિંગ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યું છે। આજે આ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એની અંદર અમે થિયોરિટિકલ પાર્ટ લીધું છે અને પછી અમે લોકો અમુક ફિલ્મ્સ દેખાડી અને પછી આપણા પ્રેક્ટિકલ એ લોકોને દેખાડી અને છોકરાઓને જાગૃત કરવાનું પ્રેરણા મળશે। મારું ધ્યેય છે કે મારી જે જાણકારી છે હું બધાની જોડે શેર કરું અને સ્કૂલ્સને જેટલું બને એટલું સેફ કરવાનો પ્રયત્ન કરીએ। આ સ્કૂલનું હું ધન્યવાદ કહીશ કે એ લોકોએ મને બોલાવ્યો અને આવી તક આપી છોકરાઓની જોડે ઇન્ટરેક્ટ કરવાનું। આમાં અમને સારું એવું સપોર્ટ મળ્યું છે એમનું। થેન્ક યુ।